નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે તો અમારા યુટ્યુબ ફેમિલીને ભુજગીરમાં હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, ફરીવાર ભુજગીર વિસ્તારમાં એક ખેડૂત અને એક માલધારી જે માલ છાંટતા હતા, આજે એની અજબ કિસ્સો અને આજે એનું રુદન અને આજે એની લાગણી આજે આપણે ભુજગીરમાં જોઈ છે. તો આજ રોજ સવારમાં એક ખેડૂત એટલે ખેતરની બાજુમાં એમના માલિકનું મારણ કર્યું. તે મારણ બાદ આપણે ચર્ચા નાની કરવાની છે મિત્રો. તો એ ભાઈને એક મારણ કર્યું, એને પોતાની માલિકીને વાસળી મારી, પણ એ લોકોને થોડુંક દુઃખ છું. પણ એને કીધું, અમે જ્યાં અને આશીર્વાદ આપ્યા અને આશ્વાસન આપ્યું, તો અમે કીધી વાત કે ભાઈ ભુજગીર અને રેવન્યુ સિંહ વિસ્તાર છે, એટલે આજુબાજુ માલ સારતા હોય તો ઓચિંતાનો સિંહ આવે અને તમારે વાસળીને મારણ કરી ગયું છે. એ ભાઈને દુઃખ એ વાતનું નહોતું, પણ દુઃખ એ વાતનું તો ભૂલમાં એક નાનું મારણ તો છું. કોઈ પણ જાતના આપણે મારણ નાનું થાય, માલિકીનું મારણ થાય એટલે થોડુંક નાનું મોટું દુઃખ તો મિત્રો થાય જ. પણ કહેવાનો ઈરાદો એવો છે કે ભાઈની અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું સંકલન એટલે ભાઈએ બહુ સરસ મજાની વાત કરી. અમે જ્યાં મારણ કેસ લખવા ગયા તો એમને વાત કરી કે ભાઈ તમારું મારણ શું, અમને દુઃખ તો શું, પણ હવે સિંહ આવી ગયા છે, ભુજગીર બાજુમાં પડે એટલે કદાચ આવી જાય છે. તો એ ભાઈ કે વાંધો નહીં, કે અમારો વળતરનો કેસ છે, વળતર મળે એ રીતે સારું કરજો. તો વાંધો નહીં ભાઈ, તમે સિંહ માર્યું એટલે વળતર દેવાનું જ છે, એમાં કંઈ ખોટું તો કંઈ કરવાનું નથી. તો ત્યારબાદ અમે વળતરના અમારા બીટગઢ સાહેબ, ફોરેસ્ટ સાહેબ આવીને વળતરના કાગળ તૈયાર કર્યા અને સમજૂતા આપીને એ ભાઈ સાથે બેઠા અને લાડઘણી ચા પાણી પીતા બેઠા. તો એને વાત કરી કે ભાઈ, ખેડૂએ બિચારે એવું કીધું, કાંઈ વાંધો નહીં, કે જે સિંહ છે એ તો ઘાસ તો ખાવાનું નથી, ખડ તો ખાવાનું નથી, તો એ મારણ કર્યું તો એ કાંઈ ઘાસ ખડ ખાવાનું નથી, તો આવો ઓછું જ ખાવાના છે, શિકાર કરીને ખાવાનો છે. અને અમારી થોડીક ભૂલ છે એટલે અમે ભુજગીર અંદર ગળ્યા એટલે અમારી વાસળી મારી છે. કેમ કે માલધાર છારતા હોય, પણ ભુજગીરમાં છે વધારે સિંહવાળા એરિયામાં એટલે પકડી જાય એટલે માર્યા. એ દુઃખ એ વાતની નથી, પણ એ કે વાત એ છે તો અમારા સિંહ હોય ને ખેતરમાં, તો અમારે જો રાતે અમે ધ્યાન રાખવા નથી આવતા. અને બીજી વસ્તુ એવું છે તો આજુબાજુમાં અમારે જે ચોરી જે ખેતરમાં કરતા હોય ને એ નથી કરતા. અને ગોવળભાઈને થોડુંક દુઃખ છે, તો મને કે ભાઈ મારા કેટલાક સિંહ આ બાજુ છે. તો મેં તેમને સમજાવ્યા કે ભાઈ સિંહ તો આપણા એની જ છે. અને એ ગોવળભાઈ એવું કીધું કે આ જે સિંહ નવો લાગ્યો મને, અને નકર મારી વાસળીને મારે હું દરરોજ સારું છું, નકર મારા માલમાં માથું ન મારે. ખાસ ગોવળને એટલો સિંહ ઉપર પ્રેમ અને વિશ્વાસ છે, ક્યારેય એને એટલા સમય મારું કોઈ જે માલિકીનું મારણ એને કર્યું નથી. અને આજ પહેલી વાર એવું છું દુઃખ કે મારી વાસળી મારી, પણ એ ભાઈની થોડીક ભૂલના કારણે, એટલે ભાઈ થોડુંક પાછળ હતા એટલે સિંહ ઓચિંતાનો લઈને વહી ગયો એટલે થોડુંક મારણ કરી નાખ્યું. પણ દુઃખ એ વાતની નથી ભાઈ કે સિંહ બીજા છે તો ના, ભાઈ મેં એને સમજાવ્યો, સિંહ આપણા ગ્રુપના જ છે, બીજા કોઈ નવા સિંહ આવ્યો નથી, નવા કાંઈ સિંહ ઉતાર્યા નથી. પણ ખેડૂત અને ગોવળભાઈની ગેરસમજના કારણે આપણે બેઠા અને બેઠક કરી અને મજા આવી. અને ગોવળભાઈ એવું કીધું તો સિંહ તો જંગલનો રાજા છે, કે ઘાસ ખડ તો ખાવાનો નથી મિત્રો. તો ખાસ કરીને એ ખેડૂત અને ગોવળભાઈ ભાઈઓ છે, એને કીધું તો ભાઈ સિંહ વધારે પડતા ભલે ત્યાં અમારા ખેતરની આજુબાજુમાં રહે, અમને બહુ હરખ છે. અને અમને અમારા ભુજગીર વિસ્તારમાં એટલે અમારા રેવન્યુના અમારા ખેતરમાં જો રાજા આવતા હોય ને, એ તો ભાઈ નવીનની અને બહુ ખૂબ સરસની વાત છે. ભલે અમારું મારણ કર્યું, પણ રાજા અમારા ખેતરનું રક્ષણ કરે યાર, એટલું રક્ષણ કરે છે. અને સિંહ તો હજી એમ કહે છે, જે ફોરેસ્ટવાળાને અમને એવું કીધું કે ભાઈ હજી તમારા જેટલા સિંહ હોય ને એટલે અમારા વાડીની આજુબાજુમાં મેકી જાઓ, કેમ કે અમને આનંદ છે. કેમ કે જે સિંહ અમારી ખેતરની બાજુમાં છે ને, ત્યારે નીલગાય તે રોજ પણ ક્યારેય આવતું નથી મિત્રો. ખાસ કરીને આપણે એ રોજને આવતા અને રાત્રે ચોરની બીક હતી, એ પણ વહી ગઈ. સિંહ બહુ રક્ષણ કરે અમારી વાડીનું, બહુ ધ્યાન રાખે. પણ થોડુંક દુઃખ થયું ભાઈને, તે અમે સમજાવ્યા એ વાંધો નહીં, એમને કીધું સિંહ કાંઈ ઘાસ ખડ ખાવાનું નથી, શિકાર કરે ને ક્યારેક ભૂલ થઈ જાય, કીધું કાંઈ ખડ ને ખાવાનું નથી, રોટલા ખાવાનું નથી. સિંહ ખાધું, પણ એ ભાઈએ કીધું ભાઈ આ સિંહ એક નવો લાગ્યો એટલે આપણે મોનિટરિંગ કર્યું, ચેકિંગ કર્યું, જોયું તો કે એ નવીન હતું નહીં, એની ગ્રુપમાં હતું. અને એને મજા આવી. એ ભાઈ એમ કીધું થોડીક મારી ભૂલ થઈ ગઈ કે હું સિંહ આ બાજુ રહેતો હોય પણ હું પાળે એટલે નીચે એટલે મારું કરી ગયું, પણ થોડુંક ધ્યાન રાખજો, અમે નાના માણસો છીએ, વળતર મળે એવું કરજો. એટલે આપણે નાના તો મોટા માણસો કોઈ પણ જાતના આપણે જે સરકાર નિયમ મુજબ બરાબર પ્રમાણે જે વળતર મળવાનું છે એ મળવાનું જ છે મિત્રો. ખાસ કરીને એટલે મને તો ફોરેસ્ટ પણ એ ખેડૂતને અને ગોવળની લાગણી અને એનો આભાર વ્યક્ત આપણે કરી સોશિયલ મીડિયા માધ્યમ કહેવાનો કે જો તમામ આ ગુજરાતની અંદર આવા ખેડૂત અને ગોવળભાઈ છે ને, તો સિંહનું રક્ષણ થાય છે, કોઈ હેરાનગતિ પ્રશ્ન નહીં થાય. અને કોઈ પણ ખેતી અને ભુજગીર અને રેવન્યુ વિસ્તારમાં કોઈ ખેડૂત ગોવળભાઈના માટે એક આ દિલની અને ખુશીની વાત કહેવાય. તો મિત્રો, તે તમારા વિસ્તાર અને રેવન્યુમાં એટલા સિંહ તમારું રક્ષણ કરે, તમે ખોટા માણસો રાખો એના કરતાં સિંહ કેટલું તમારું કામ કરે છે.
એટલું તમારું રક્ષણ બહુતની ચર્ચા ઉજર કરે છે. તમે વિચાર કરો, આવો કોઈ પણ અનુભવના વિસ્તારમાં જો રજૂઆત કરતા હોય ને તો ખેડૂતને લાગણીમાં પહેલી વાર આ વિડીયોના માધ્યમથી હું બધાને વિનંતી કરું, તમામના તમામ આ વિડીયો ખેડૂત અને ગોળ વચ્ચેથી પોગાડજો. આ એક ખેડૂત અમારા દાંતડી વિસ્તારના ખેડૂત અને સમડિયાળા ખેરા પટો સાસ અને બીજા ખેડૂતોને બહુ સરસ મજાનું એને સિંહ બાબતની બહુ મજા આવી કે અમારા સિંહ કે પહેલાં પૈસાથી જોવા જતા ને બદલે સિંહ અમારા વિસ્તારમાં ફ્રી ને અમારા માતાજીનું વાહન કહેવાય. સિંહ એટલે સિંહ કહેવાય અને સિંહ અમારું રક્ષણ કરે. તો ભાઈ સિંહ કે પછી એને રજૂઆત કરી કે ભાઈ અમને ખાસ કે તમારા કોઈ ઉપલાધિકારી સાહેબ કે કોઈ ઉપર લખવું હોય તો કયો, અમે લખીએ કે પણ સિંહ અમારા જે આ વિસ્તારમાં સિંહનો વધારો કરો. એટલે મેં તમને સમજાવ્યા ભાઈ કે ભાઈ સિંહ સરકારના અને ગુજરાત આપણા બધાના રાજ્ય પ્રાણી છે અને સિંહ આપણા બધાના આપણા વિસ્તારમાં ગૌરવની વાત છે. પણ સિંહ મેકવાની ઉપરથી પરમિશન ના હોય અને સિંહ તમે જો અને અમે કે 5 જણા વિરોધી હોય, 5 જણા વિરોધી ના હોય એટલે સિંહ પણ આપણે મેકી શકતા નથી. કોઈ પણ રેસ્ક્યુ કર્યું હોય નાથી કોઈ પણ જગ્યાએ સિંહ પકડ્યો હોય, રેસ્ક્યુ કરવું ને સારવાર કરી હોય તો આપણે સિંહ પકડી શકાય, બાકી ના પકડી શકાય મિત્રો. અને એ પકડીને પાછા અહીંયા મેકી શકાય. નવીન સિંહ કોઈ પણ એરિયામાં મેકી શકાતો નથી. તમારી વાતને હું આભાર અને ખેડૂતને માટે દિલથી અને સલામ કરું છું તો તમે સિંહની માગણી મૂકી. કોઈ પણ આવા વિસ્તારમાં જો ગુજરાતના આવા ખેડૂત હોય ને સિંહની માગણી મૂકતો હોય ને એના વિસ્તારમાં રહેવા દેતો હોય ને તો એ ગુજરાતનું ગર્વ છે ખેડૂત માટે. તો મિત્ર અને થોડુંક દુઃખ તો ખેડૂતને શું છે મારણ કર્યું, પણ ખાસ કરીને આપણે સિંહ મેકી ના શકાય. તમે કદાચ ઉપર રજૂઆત કરી શકો તો કરાય, પણ સિંહ એનું કારણ છે કે કોઈ પણ નવા ગ્રુપ સિંહ આપણા એરિયામાં મેકે તો સેટિંગ બેસ થાય ના થાય, કોઈ પણ આ સિંહને બીજા સિંહ ઉપર હુમલો થાય, ઇન્ફર્ટ થાય, થોડીક ઈજા થાય, થોડીક સારવાર થાય, તેમને થોડું ઘણું વાગે તો એને આપણે દુઃખ થાય. તો તેમના માટે આપણે થોડુંક એટલા માટે બીજા કોઈ સિંહ મેકી ન કે હેન્ડલિંગ ન થઈ શકે અને એ રજૂઆત માટેનું ખાસ એ આભાર છે. એટલે આપણે કંઈ કરી શકવાના નથી અને મેકી શકવાના નથી મિત્રો. એટલે એ આપણે ન કરી શકાય. જેથી કરીને આપણો જે સિંહ છે અને ખેડૂતો જો એટલા સિંહ અને ગોળ એટલા સિંહ હાંસલ છે તો સંખ્યા વધવાની જ છે અને ગ્રુપ મોટું થવાનું જ છે મિત્રો. એટલે ખાસ કરીને આપણે એવી બહુ વિનંતી છે કે આપણે આવી ના કરી શકાય અને ખાસ કરીને મોજ અને આનંદ આવી ખેડૂતનો લાભ અને અભિપ્રાય સાથે એવું બધું ફૂલદાર કરી શકાય. અને ખાસ કરીને એવી બધી ખેડૂત માટેનો અભિપ્રાય બહુ સરસ મજાનું છે. તમારી લાગણી છે તો તેમને ખેડૂતનો ખૂબ ખૂબ આભાર અને ગવળીભાઈનો ખૂબ ખૂબ આભાર. તે અમારા પાસે રેવન્યુ અને બોરગીર વિસ્તારમાં એમના વિસ્તારમાં સિંહની માગણી મૂકી એ અમને ખુશીનો માહોલ છો. અને આ ખેડૂતની વાત ઓલ ગુજરાતમાં પોગાડવા અમારી વિનંતી છે. અને ખેડૂતની લાગણી અને અમારો એનો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બેનો પ્રેમ અને સિંહ માટે તેમની લાગણી છે તો તેમના માટે મારી એટલી વિનંતી છે મિત્રો કે આ એક સોશિયલ મીડિયામાં દ્વારા એમને આ માહિતી બધા ખેડૂત ઓલ ગુજરાતમાં પોગાડી દેજો. અને અપીલ છે તો આવા નવા બધા સપોર્ટ આપતા રહેજો તો આપણે સિંહની સંખ્યા વધશે અને સિંહ તમારો ગુજરાત રાજ્યનો ગર્વ છે અને આપણે આંગણે આપણું મહેમાન આપણે ગતિ ધ્યાન રાખશે તો બધાને બહુ જ ગીરમાં